ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે વિપક્ષ દ્વારા જે આરોપો કરવામાં આવ્યા છે તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની પ્રતિક્રિયા સામે આવી છે। જે આક્ષેપને લઈને દેવાંગ દાણીએ ખુલાસો કરતાં કહ્યું કે કેટલાક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બાકીના લોકો સામે હાલ પ્રક્રિયા ચાલી રહી છે। 2 લોકોની મોતની વાત છે, તેમાંથી એક વ્યક્તિ જીવિત છે, તે પાલનપુર ખાતે રહે છે। ઉમંગ જૈન નામના વ્યક્તિની વાત કરવામાં આવે તો તેઓ બીમાર હતા, બીમારીના કારણે તેઓનું મોત થયું હતું, તેઓનું ક્લિનિકલ ટ્રાયલ થયું નથી, તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। પહેલાં સાંભળો આપ શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। તેમને હાલમાં આ લોકો ઉપર વાત કરવામાં આવે દેવાંગ રાણા અને બીજા અધિકારી પર વહીવટી પ્રક્રિયા આપણે વાત કરીએ કે એ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને એ લોકોને ચાર્જશીટ પણ આપવામાં આવેલી છે। ઉમંગ જૈન નામના વ્યક્તિ હતા, તેઓ 7 વખત ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે। સામે પક્ષે તમારી તરફથી પણ કેટલાક સ્ક્રીનશોટ દર્શાવવામાં આવ્યા, એ આખો મામલો શું હતો? કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો ક્લિનિકલ ટ્રાયલની અંદર, તો જે વાત કરવામાં જે 2 વ્યક્તિના નામ કહેવામાં આવ્યા હતા એની અંદર વાત કરવામાં આવે તો રિફાકત અલી સૈયદ વાત કરીએ કે વાત કરવામાં આવી હતી રૂબરૂ એને વોટ્સએપ કોલ દ્વારા આપણે વાત કરીએ કે ડોક્ટર દ્વારા, પરિણામે હાલ આ પાલનપુર ખાતે પોતે જીવિત અવસ્થામાં છે। આમ સત્યથી ટોટલી વિપરીત આક્ષેપ છે, ખોટા આક્ષેપ છે। હાલ પણ આ વ્યક્તિ ત્યાં આગળ પાલનપુર ખાતે એ પોતે અસ્તિત્વ ધરાવે છે, જીવંત અવસ્થામાં છે। અને બીજો જે વ્યક્તિ છે ઉમંગ જૈન, આ જે વ્યક્તિ છે તેના પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં જ આવ્યો નહોતો, એ પોતે વાસ્ક્યુલર વાત કરવામાં આવે કે જે બીમારીથી છે એ બીમારીથી પોતે પીડાતા હતા, વાસ્ક્યુલર લાઇટિસ નામની બીમારીથી પીડાતા હતા, વર્ષોથી આ બીમારી હતી અને આ બીમારીને કારણે તે લોકો એમનું વીએસમાં સારવાર હેઠળ હતા અને આ બીમારીને કારણે અવસાન થયું હતું। તેમને ક્યારેય પણ એ આ ટ્રાયલની ક્લિનિકલ ટ્રાયલની અંદર ભાગ ન હતો। આમ જે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જે બજેટ બોર્ડની અંદર જે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા એ ટોટલી સત્યથી વિપરીત છે। આ લિયાકતનું જે નામ છે એના ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયું હતું કે નહોતું થયું? પેલું જે વોટ્સઅપ કોલ વાળા છે, આ જે વ્યક્તિ છે હાલ જીવિત અવસ્થામાં છે, પરિણામ કરવામાં આવેલા હતા, પરંતુ ત્યાર પછી તેને આપણે વાત કરી કે રજા પણ આપી દેવામાં આવેલી હતી અને હાલ એ પોતે વાત કરવામાં આવે મેડિસિન ડોક્ટરના જણાવ્યા મુજબ દર્દીની તબિયત ખૂબ જ સારી છે। ખાસ તો રાજશ્રીબેને આક્ષેપ કર્યો કે ગયા વર્ષે જે માંગણી કરવામાં આવી હતી પોઈન્ટ ઓફ ઓર્ડરથી કે જે કોઈ મુદ્દા હતા, જે સવાલો હતા, તેના જવાબ હજી સુધી આપવામાં આવ્યા નથી, આંકડાકીય માહિતી પણ નથી। સામાન્ય રીતે આ 2 દિવસનું એક બજેટ બોર્ડ છે, બજેટ બોર્ડની અંદર કોંગ્રેસ તરફથી એમના સુધારા રજૂ કરવામાં આવતા હોય છે, નહીં કે કોઈ માહિતી માંગવામાં આવે। આ જે પ્રક્રિયા છે વાત કરવામાં આવે માંગણીની જે પ્રક્રિયા છે પોઈન્ટ ઓફ ઓર્ડર, એ સામાન્ય રીતે મહિને જે જનરલ બોર્ડની અંદર એમને ઉઠાવવાનો હોય, આની અંદર એમને સુધારા રજૂ કરવાના હોય અને કમિશનરશ્રી દ્વારા એનો જવાબ આપવામાં આવશે। આપણે સાંભળતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે ક્લિનિકલ ટ્રાયલથી કોઈ પણ વ્યક્તિનું મોત થયું ન હોય તે પ્રકારની વાત કરી છે। બીજી તરફ વિપક્ષે આરોપ કર્યા છે જેના કારણે રાજકારણ ગરમ થયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।